આજે તો અમે એવી જગ્યાએ આવ્યા ને ત્યાં નટલા બધા તીરંદાજ ઉડતા હતા. ગુડ મોર્નિંગ જાઈટ, વેલકમ ટુ માય ન્યુ મિની રોડ. તો જે જાણવું હે થોડે ને થઈ જાય શું જવા માટે રેડી. આ છે આપણું દફતર. તો પછી ફોનમાં જોઈ લીધો યાર ટાઈમ, તો આપણે જઈએ આપણા જોર તરફ. દફતર લઈ લીધું. ये बड़ी अच्छी बात कही आपने. તો પછી આપણે નીકળી આવી ઘરની બહાર ને હવે પહોંચી જાય આપણે. જ્યાં પહોંચી જાય મને નથી ખબર. सॉरी. તો પછી આવી ગયો તો રાજકોટમાં અંધકાર વરસાદ. અરે વરસાદ જેવું હતું, વરસાદ નતો આવ્યો, વરસાદ જેવું હતું. ये बड़ी अच्छी बात कही आपने. તો પછી આપણે ડાયરેક્ટ ટેલિપોર્ટ થઈ જાય રાતની અંદર ને આપણે જતા શાંતિથી મચ્છી. તો પછી આપણો પ્રેમ મોનિટર ભણાવવા માંડ્યો. એરા તું ન ભણાવ્યા, સર ભણાવ્યા છે. करो हाथ जोड़ के मैं. તો જાય પછી અમને બધાને બસમાં ચડાવી દીધા છે. તો ત્યાં જવાનું હોય મને નથી ખબર ને આવતો નથી ખબર. એમાં બધા રોજ જવાના આજે મજા રહ્યો. चलो भाई देखो अब मैं क्या करता हूँ. ઓય રે આ તો રહો દાદા ને હા રેસો તે આ તો. तू समझा. તો પછી અમને ખબર પડી તો અમે બધા તો આવ્યા હતા તિરંદા યાત્રામાં. તમે પણ આજે રોજ જોવો ને તિરંદા યાત્રાની મોજ લ્યો. તો તમને બધાને તિરંદા યાત્રા તો યાર મોમેન્ટ બતાડું. તો જાય આ યાત્રામાં ને બધા થોડ વાળાઓ ને બધા થોડે ને બોલાવ્યા હતા. તો અમારા લાલ બહાદુરના થોડના વિદ્યાર્થી ન હોય તો બને જ નહીં. અત્યારે એવું લાગે ને આપણે 15મી ઓર્ડર હોય ને એવું જ લાગે. 15મી ઓર્ડર 2-3 દી પછી પણ અત્યારે એવું જ લાગે છે. તો પછી ગૌરવને તો વિક્રમમાં ઉપર ચડાવી દીધા. એ પછી હાઈ થવા માંડ્યા. તો પછી તિરંદા યાત્રામાં જઈને પછી અમે આવી ગયા અમારી ધૂળના ડેટ પાયે. તો હવે અહીંથી જવાનું પહેલાં આપણે ઘરે એની પહેલાં આપણે જવાનું આપણે પહેલાં દફતર લેવા. તો તમે રોડમાં બન્યા રહેજો. તો જાય પછી અમે આવી ગયા હતા રાજકોટનું આટો મારીને રાતની અંદર. તો રાતમાં તો અમારા સિવાય તો હતું જ નહીં. અમે દફતર લેવા જ આવ્યા હતા. પણ હવે અમે જવાનું અમારા ઘરે. તો જઈ પહેલાં શાંતિથી પાણી બાણી પી રહે. પછી આપણે પાણી બાણી પી લીધું હતું. હવે પહેલાં આપણે પગથિયા ઉતરી જાય ને પછી હવે જવાનું ઘરે. તો જાય પછી આપણે ઘરેથી રહેવા આવી ગયા. તિરંદા યાત્રામાં બહુ થાકી જાય, હાથ પગ ને બધું દૂધે. તો પછી આપણે લઈ લીધો હે નાસ્તો. તો આજનો રોજ આપણે અહીંયા એન્ડ કરી. તમે જઈમાં તો લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરતા ટોમેટમાં હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે રખતા જાજો. તો મળીએ તમને બીજા નવા ફ્લેટ રોડમાં.